નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ વડિયા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। શેત્રુંજી ડેમમાં 9 ફૂટ 1 ઇંચ પાણીની આવક થતા ડેમની સપાટી 22 ફૂટ 1 ઇંચ પર પહોંચે। હજુ પાણીની આવક શરૂ। ભાવનગરને આખું વર્ષ ચાલે તેટલું પાણી એક ઝાટકે આવી ગયું। ગાંધી મહિલા કોલેજ દ્વારા પ્રવાસન દિવસનું આયોજન કરવામાં આવેલ, જેમાં વિવિધ રાજ્યોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવેલ। છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ઉપરવાસમાં આવેલા વરસાદના કારણે કાળુભર નદીમાં ઘોડાપુર આવતા ચમાડી ગામ નજીકનું ભાણગઢ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું, જેને લઈને તંત્ર ત્યાં દોડી ગયેલ। મોતી તળાવથી કેબલ સ્ટે બ્રિજ સુધીના નવા બનેલા માર્ગ ઉપર પાણી ભરાયું। પ્લાનિંગના અભાવે પાણી ભરાયું। હવે જોઈએ સમાચારો વિગતવાર। શેત્રુંજી ડેમમાં 9 ફૂટ 1 ઇંચ પાણીની આવક થતા ડેમની સપાટી 22 ફૂટ 1 ઇંચ પર પહોંચેલ। હજુ પાણીની આવક શરૂ। ભાવનગરને આખું વર્ષ ચાલે તેટલું પાણી એક ઝાટકે આવી ગયું। ભાવનગર શહેર અને જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની આવક થતા સપાટીમાં એકદમ વધારો થતા ભાવનગર શહેરને આખું વર્ષ ચાલે તેટલું પાણી આવી ગયું। અમરેલી, ધારી, બગસરા, સાવરકુંડલા સહિતના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે શેત્રુંજીની સંલગ્ન નદીઓમાં ઘોડાપુર આવતા શેત્રુંજી ડેમમાં ગત રાત્રિના 11 વાગ્યાની આસપાસ પાણીની ધોમ આવક શરૂ થઈ હતી। ડેમની સપાટી 13 ફૂટ હતી, જેમાં પાણીની ધોધમાર આવક શરૂ થતા ગણતરીના કલાકોમાં ડેમની સપાટી 22.1 ફૂટે પહોંચેલ। શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થતા અને એક જ ઝાટકે 9 ફૂટ 1 ઇંચ પાણીની આવક થતા નગરજનોમાં હર્ષ ફેલાયો। હજુ પાણીની આવક શરૂ છે, જેને લઈને સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે। બોલો સાટલી કોમટી। ગાંધી મહિલા કોલેજ દ્વારા પ્રવાસન દિવસનું આયોજન કરવામાં આવેલ, જેમાં વિવિધ રાજ્યોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવેલ। ગાંધી મહિલા કોલેજ દ્વારા પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવેલ, જેમાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ ગ્રુપ બનાવીને વિવિધ રાજ્યોની કૃતિઓ રજૂ કરેલ, જેમાં વિવિધ રાજ્યોના પહેરવેશ, રીત રિવાજો, ખાણીપીણી સહિત પ્રદર્શિત કરવામાં આવેલ। નિર્ણાયક તરીકે શશિકલાબેન ધંધુકિયા અને ઈલાબેન રાજપુરાએ સેવા આપેલ। પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનારને ટ્રોફી એનાયત કરવામાં આવેલ।
આજે અમારી વિદ્યાર્થીની બહેનોએ અને ખાસ કરીને અમારી ફેકલ્ટીએ સાથે મળીને પ્રવાસન દિવસની ઉજવણીનું આયોજન કરેલું છે. આ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનો એ ભારતીય સંસ્કૃતિથી અને ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિથી પરિચિત થાય તેવા આશયથી આજે આ પ્રવાસન દિવસ નિમિત્તે વિવિધ રાજ્યોની કૃતિઓને અહીંયા પ્રસ્તુત કરવામાં આવી છે. દીકરીઓને અમે એક રાજ્ય આપેલું, જે રાજ્ય ઉપર દરેક વિદ્યાર્થીની બહેનોએ પોતાના રાજ્યમાં શું નવું છે, શું ફરવાલાયક સ્થળ છે, આ દરેક વસ્તુને વણી લીધી છે. ગવર્મેન્ટ જે ટુરિઝમ ડે સેલિબ્રેટ કરે છે એ અમારી કોલેજમાં અત્યારે આપણે જોવા મળે છે. છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ત્યારે ઉપરવાસમાં આવેલા વરસાદના કારણે કાળુભાર નદીમાં ઘોડાપુર આવતા ચમાડી ગામ નજીકનું ભાણગઢ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું, જેને લઈને તંત્ર ત્યાં દોડી ગયેલ. જ્યાં જુઓ ત્યાં અનરાધાર વરસાદ આ સ્થિતિ છે. ભાવનગર શહેરને બાદ કરતા જિલ્લાના અન્ય તાલુકાઓ અને સાથી જિલ્લા કે જ્યાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે, તો ક્યાંક મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે ભાવનગર જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને જેમાં ખાસ વલભીપુરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે ઉમરાળા પંથકમાં પણ સારો વરસાદ વરસી જતા ત્યાંથી પસાર થતી કાળુભાર નદીમાં ઘોડાપુર આવ્યા હતા. ભાણગઢ નજીકથી પસાર થતી આ નદીમાં આવેલા ઘોડાપુરના કારણે પાણી પુલ પરથી પસાર થવા લાગ્યું હતું અને જોતજોતામાં પુલ પરથી લગભગ 2 ફૂટથી વધુ સપાટી પર પાણી વહેવા લાગતા ભાણગઢ ગામનો માર્ગ બંધ થઈ ગયો હતો અને સંપર્ક વિહોણું બની ગયું હતું. જેની જાણ સવારે મામલતદારને થતા તેઓ ત્યાં દોડી ગયા હતા, જેમાં ગ્રામજનો દ્વારા આ વર્ષે થતી મુશ્કેલીનો અંત લાવવા આ પુલને ઊંચો બનાવવાની માંગ કરી હતી. હાલની સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે જો વધુ વરસાદ આ વિસ્તારમાં હજુ વરસે તો પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ શકે છે. જેમાં આ નદીનું પાણી હાલ આસપાસના ખેતરોમાં ઘૂસી ગયું છે અને ઊભા પાકને નુકસાન કરી રહ્યું છે. ત્યારે વધુ પડતા પાણી આ ખેતરોમાં પ્રસરી જાય તો ખેતરોનું ધોવાણ પણ થઈ શકે તેમ છે. મૂળ ગામ ભાણગઢના રહેવાસી. મૂળ વર્ષો વર્ષ આવું પાણી આવે છે, કાંઈ અવર જવર રસ્તો બંધ થઈ જાય છે. પછી આમાં રહેવું કે પછી આમાં કાંઈ ઉતરાતું નથી. વર્ષો વર્ષ આવો પ્રોબ્લેમ થાય છે. મારું નામ જયંતિભાઈ પરસોત્તમ, ભાણગઢ ગ્રામ પંચાયતના સરપંચ. આ પાણી હજી વરસાદ તો બહાર છે, કાંઈટલું પાણી આવી ગયું. અહીંયા વરસાદ પાછો ફૂલ પાણી ભરાય. પછી આ પાણી દર વર્ષે, એક વર્ષને ખાતું નથી, દર વર્ષે સિઝનનું પાણી આવું આવે એટલે કાંગળા ત્યાંથી જવું એટલે રસ્તો બંધ જ થઈ જાય. મોતી તળાવથી કેબલ સ્ટે બ્રિજ સુધીના નવા બનેલા માર્ગ ઉપર પાણી ભરાયું. પ્લાનિંગના અભાવે પાણી ભરાયું. કુંભારવાડા મોતી તળાવથી કેબલ સ્ટે બ્રિજ સુધીનો માર્ગ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલ. આ માર્ગ ઉપર પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા રાખવામાં નહીં આવતા રોડ પર પાણી ભરાઈ ગયેલ. કોર્પોરેશનના આયોજનમાં અભાવ હોવાની બાબતો આજ સુધી અનેક બહાર આવેલ છે, તેમાં આ માર્ગનો પણ સમાવેશ થાય છે. માર્ગ ઉપર પાણી ભરાતા રાહદારીઓ, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.
મોતી તળાવ બાયપાસ નવો રોડ કાઢ્યો છે લખડિયા પુલ ને નીકળાય એ માટે. આજે 2 મહિના થયા હજી નવો રોડ બનાવ્યો, પણ અહીંયા પાણી બહુ ભરાય છે ને અવારનવાર અમને તકલીફ પડે છે. કોઈ તંત્ર કે કોઈ સરકાર કોઈ ધ્યાન દેતું નથી. રોડ કાઢવાના પાણી વધારે ભરાય છે, એની કોઈ ધ્યાન નથી દેતા. કેવી તકલીફ પડે છે કાકા? વાત કરવામાં આરે ઘરે ગાડા નગરા બંધ પડ્યા કરે છે, દોરવા પડે છે. રોડ માથે પાણી ભર્યા છે ને અમારે આમાં હાલવું હોય કેમ ને ખાડા ને ખબોચિયા ને બધું હોય, આમાં કઈ રીતે અમારે ગોતવું? બરોબર છે. મોતી તલાવ રોડેથી આપણે કાળા તલાવ વાળો રોડ જાય છે બંદર રોડ ઉપર, બરોબર છે. એ રોડ ઉપરથી અમે આવેલા છે. ભાવનગર શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવા પામેલ. જોરદાર વરસાદ નહીં વરસતા નગરજનો નિરાશ. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. ભાવનગર સિવાય તળાજા, ગારિયાધાર, પાલીતાણા, મહુવા, વલભીપુર, ઉમરાળામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભાવનગર શહેરમાં વાદળો ગોરંભાયેલા છે. હમણાં વરસાદ તૂટી પડશે, પરંતુ મેઘરાજા નગરજનોને નિરાશ કરી રહ્યા છે. વહેલી સવારે ભાવનગર શહેરમાં 1 ઇંચ વરસાદ વરસે, ત્યારબાદ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવા પામેલ. ભાવનગર શહેરમાં જોરદાર વરસાદ નહીં વરસતા નગરજનો નિરાશ ચહેરે પોળી રહ્યા છે. મેઘરાજાએ શું માંડી છે? ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર તળાજા નજીક આવેલા શેત્રુંજી નદીના પુલમાં ગાબડું પડ્યું. ભાવનગર સોમનાથને જોડતા નેશનલ હાઈવે પર આવેલા તળાજા નજીકના શેત્રુંજી નદીના પુલમાં 2 થી 3 ફૂટનું ગાબડું પડ્યું હતું. આ ઉપરાંત પુલના જોઈન્ટમાં પણ ગાબડું પડેલ. નેશનલ હાઈવે પર સતત વાહનોની અવરજવર થતી હોય તેવામાં પુલમાં ગાબડું પડતા દુર્ઘટના સર્જાવાની ભીતિ ઊભી થવા પામેલ છે. લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે વિવિધ પ્રકારના હિંડોળા બનાવાશે. શહેરના લોખંડ બજારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભવ્ય અને કલાત્મક હિંડોળા બનાવવામાં આવશે, જેમાં ભારતીય ચલણી નાણું, કઠોળ, લીલા શાકભાજી, કાંચ, કોડી વગેરેના હિંડોળા બનાવવામાં આવશે, જેનો ભાવનગરના ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ. એમાં અષાઢ માસ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ સર્વ વૈષ્ણવ રાજશ્રી વલ્લભાચાર્ય નંદન શ્રી વિઠ્ઠલેશ કૃતમ એ વ્રતોત્સવ નિર્ણય મારા આશ્રિતોએ વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથ જે કર્યો જે નિર્ણય એને અનુસારે મારે છે વ્રત ઉત્સવો કરવા કે હિન્દુ ધર્મની અંદર અત્યારે આ ઋતુની અંદર દરેક મંદિરોમાં હિંડોળા ઉત્સવ ચાલે છે. અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા ઉત્સવના દર્શન થાય. એમાં અવનવા કેટલાક પ્રકારના એમાં લોખંડ બજાર મંદિરની અંદર તારીખ 24/1થી અલગ અલગ અવનવા હિંડોળા થશે. તેના દર્શન કરવા દરેક ધર્મપ્રેમી જનતાઓને અનુરોધ કરવામાં આવે છે.
અને એની અંદર ચલણી નોટો ભારતીય જે નાણું જે છે એ નોટોના ઈંડોળા, સૂકા મેવાના, કઠોળના આદિ જે કાંઈ ફળ હોય, ફ્રૂટ હોય, શાકભાજી હોય, ત્યાં જે ઈંડોળાના દર્શન થશે તો દરેકે અવશ્ય આવી અને દર્શનનો લાભ લેવો. અસ્તુ જય સ્વામિનારાયણ. પીજીવીસીએલની બેદરકારીના કારણે પાલીતાણાના જાળિયાખારા ગામે ઇલેક્ટ્રિક શોક લાગતા ભેંસનું મોત થયેલ. પાલીતાણાના જાળિયાખારા ગામે પીજીવીસીએલની બેદરકારીના કારણે વીજ શોક લાગતા ભેંસનું મોત નીપજેલ. જાળિયાખારા ગામે પીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર આવેલ હોય ત્યાં ફ્યુઝની પેટી ખુલ્લી હોય. ટ્રાન્સફોર્મરના પોલને ભેંસ અડી જતા ભેંસને જોરદાર શોક લાગતા ઘટના સ્થળે તરફડીને મોત થયેલ. ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં ફ્યુઝની પેટીઓ ખુલ્લી હોય છે. એટલું જ નહીં, ફ્યુઝમાં ટોપ હોતા નથી, માત્ર વાયરથી કામ ચલાવવામાં આવે છે. આમ પીજીવીસીએલના તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. ગારિયાધારમાં છેલ્લા 2 દિવસથી દેહ દનાદન વરસાદ વરસતા શેરીઓમાં નદી વહેતી હોય તે પ્રકારે પાણી વહેવા લાગેલ. ગારિયાધારમાં ગઈકાલે 2.5 ઇંચ વરસાદ વરસતા ગારિયાધારના માર્ગો નદીમાં ફેરવાયા હતા અને અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. રાત્રિના વરસાદે ખમૈયા કરતા નગરજનોએ હજુ રાહતનો શ્વાસ લે તે પૂર્વે સવારથી વરસાદ પુનઃ શરૂ થઈ ગયો હતો અને બપોર સુધીમાં 1 ઇંચ જેવો વરસાદ ખાબકેલ. સવારના વરસાદના પાણી હજુ ઓસર્યા નહીં ત્યાં ફરી વરસાદ શરૂ થઈ જવા પામેલ. ગારિયાધારના લુવાર ફિફાત વચ્ચે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવતા ગારિયાધાર સાવરકુંડલા હાઈવે બંધ થયેલ. ગારિયાધાર નજીક લુવાર ફિફાત વચ્ચે નીકળતી શેત્રુંજી નદીમાં પાણીની જોરદાર આવક થતા ઘોડાપુર આવ્યો હતો. શેત્રુંજી નદી બે કાંઠે ઘોડાપુર આવતા ગારિયાધાર સાવરકુંડલા હાઈવે સલામતીના કારણોસર બંધ થયેલ. વાહન વ્યવહાર થંભી જવા પામેલ. તળાજામાં આજે બીજા દિવસે પણ મેઘરાજાની મહેરબાની રહેવા પામેલ. તળાજામાં ગઈકાલે 1 ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે સવારથી વરસાદનું આગમન થયેલ. બપોર સુધીમાં 2 ઇંચ જેવો વરસાદ વરસ્યા બાદ થોડી કલાકોના વિરામ બાદ પુનઃ વરસાદ શરૂ રહેવા પામેલ. રાત્રિના 8 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જણાતા હતા. ચુવાડિયા કોળી મરણ માવજીભાઈ ભીખાભાઈ પરમાર તારીખ 22/7/2017 શનિવારે રામચરણ પામેલ છે. તે ધીરુભાઈ, બટુકભાઈ, અનાભાઈ, રાજુભાઈ, રણાભાઈ, ભરતભાઈ અને નરેશભાઈ, અંજુબેન, કેશુભાઈ રાઠોડ અને ગીતાબેન નીતિશભાઈ મકવાણાના પિતાજી થાય. તેમના સુવાળા તારીખ 23ને રવિવારે સવારે 7 કલાકે અને બેસનો તારીખ 23/7/2017ને રવિવારે સાંજના 4 થી 5
લોહાર જ્ઞાતિની વાડી અલકા સિનેમા રોડ પર રાખેલ છે. તેમની કાર જ તારીખ 28/7/2017 શુક્રવારે રાખેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. શેત્રુંજી ડેમમાં 9 ફૂટ 1 ઇંચ પાણીની આવક થતા ડેમની સપાટી 22 ફૂટ 1 ઇંચ પર પહોંચેલ. હજુ પાણીની આવક શરૂ. ભાવનગરને આખું વર્ષ ચાલે તેટલું પાણી એક ઝાટકે આવી ગયું. ગાંધી મહિલા કોલેજ દ્વારા પ્રવાસન દિવસનું આયોજન કરવામાં આવેલ, જેમાં વિવિધ રાજ્યોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવેલ. છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ઉપરવાસમાં આવેલા વરસાદના કારણે કાળુભા નદીમાં ઘોડાપુર આવતા ચમાડી ગામ નજીકનું ભાણગઢ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું, જેને લઈને તંત્ર ત્યાં દોડી ગયેલ. મોતી તળાવથી કેબલ સ્ટે બ્રિજ સુધીના નવા બનેલા માર્ગ ઉપર પાણી ભરાયું. પ્લાનિંગના અભાવે પાણી ભરાયું. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.